દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ ગામના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સરકાર દ્વારા વસઈ ખાતે એરપોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે અને તેના સર્વેનું કામ પણ શરૂ થઈ ગયું છે। આનાથી લગભગ 400 એકર જેટલી ખેડૂતોની ઉપજાઉ જમીન સંપાદિત થવાની શક્યતા છે। ખેડૂતોનો આક્રોશ છે કે તેમની બાપદાદાની જમીન જે તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે તે છીનવાઈ જશે। દ્વારકા તાલુકામાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન વસઈ ગામ કરે છે, જે સમગ્ર તાલુકાના 50% જેટલું છે। આ જમીન ગુમાવવાનો અર્થ ખેડૂતો માટે આજીવિકાનો પ્રશ્ન છે। 100 જેટલા ખેડૂતોએ દ્વારકા એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને વિરોધ દર્શાવ્યો। તેમની માંગ છે કે એરપોર્ટ અન્ય કોઈ ગામમાં બનાવવામાં આવે અથવા તેમની જમીન સંપાદિત ન થાય તે રીતે આયોજન કરવામાં આવે। જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જોવું રહ્યું કે સરકાર ખેડૂતોની આ વેદનાને કેટલી ગંભીરતાથી લે છે। વિકાસની જે પરિભાષા છે સરકારશ્રીની એની સાથે અમે બિલકુલ સહમત છીએ, પણ કોઈ ખેડૂતોની જમીન છીનવાય, લોકો બેરોજગાર થાય, લોકોનું સ્થળાંતર ક્યાં કરવું, બરોબર, આ બધા પ્રશ્નો આવનારા સમયમાં આવે। એરપોર્ટનો વિરોધ નથી, ઓખામંડળની અંદર વિકાસ થાય એનો વિરોધ નથી, પરંતુ અમારે આ બીજી કોઈ વિકલ્પ જો સરકાર જોવે એવી અમારી દરખાસ્ત છે। જો આ જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવે છે તો લગભગ 1500 જેટલા ખેડૂતો ક્યાં જશે અને ક્યાં પોતાની રોટી અને પરિવારને ત્યાં ગુજારણ કરશે। ત્યાં ગૌચર પણ આવે છે, વસઈ ગામનું ગૌચર પણ નાબૂદ થશે, ધાર્મિક પૌરાણિક સ્થળો આવેલા છે એ પણ નાબૂદ થશે। આજે વસઈ ગામની અંદર જે એરપોર્ટ આવ્યું છે એ એરપોર્ટ ખરેખર ફળદ્રુપ જમીનમાં છે। ખરેખર એવી વસ્તુ બંજર જગ્યામાં પડે જ્યાં ખેતીવાડી ન હોય, જ્યાં જમીનમાં ભૂગર્ભ